અને હું તો આ બહેનોને ખાસ કહું કે તમારા લગ્ન થઈ જાય ત્યાં સુધી તમારા મા બાપની સેવા કરો, બરોબર છે, પણ તમારા સાસરિયામાં જ્યાં પછી તમારી હાઉ હારાની સેવા કરજો. બાપુ હારા દીકરા મારો નાથ આપશે, એની આંતળીની દુઆ લીજો, કદુઆ ન લેતા. પાણીના લોટાની જરૂર હોય કે રસોઈની જરૂર હોય તો બાપુ એને એ જીવાય એટલું જીવવાના નથી, પણ હારા સંતાન જોતા હોય ને વ્યવસ્થિત જીવન જીવવું હોય ને તો એવા ગઢા માવતરને બાપુ કંઈક એનું કંઈક પૂજા કરજો, એને કંઈક કામ કંઈક કરજો, એના ઉપયોગમાં આવજો. પછી ફોટા અગરબત્તીઓ કરે કંઈ ન વળે. પછી ઘણા એમ કે અમે રોજ રસોઈ બનાવીને કે અમે અમારી માને ધરાવીને પછી ખાઈ. હવે આવું ખવડાવ્યું હોત તો 2 વર્ષ જીવે એવું હતું. ભૂખ્યા માર્યા છે ને હવે માન બાપ મરી જાય ને પછી 5 ગામને ભેગા કરીને ધુમાડા બંધ જમાડે. અને આપણા જેવો હોય ને પછી કે બાપ વાય ઘણું કર્યું, બાપા વાય ઘણું કર્યું. એટલે બાપા વાય કંઈ નથી કર્યું, આને જ માર્યો છે. તમને ખાવા મળ્યું એટલે તમે વખાણ કરો છો. ભૂખ્યો જ માર્યો છે એટલે તો અત્યારે આ બધા સારું લગાડવા તમને ભેગા કર્યા છે બધા. કોઈ મતલબ નથી. રામ કોકની શમશાન યાત્રા નીકળે ને અને આમ ભાળી જાય ને તો કે લે હું થોડોક ટેકો દઈ આવું. આ ટેકો ન દીધો એમાં મર્યા. હવે હું ટેકા દેવા જાઉં છું. ટેકા હાટું બિચારો 3 વખત તારી અહીંયા આવ્યો, ટેકો ન દીધો એમાં મરી ગયો. હવે આને ટેકો દઈને શું કામ છે? પણ દુનિયાના દેખાવ તમારે ને મારે એક ચિત્ર ઊભું કરવું કે અમે કાંઈક છીએ. કાંઈ સી નહીં રા. કાંઈક જો માતા પિતાના કંઈક જો સંસ્કાર હોય ને તો બાપુ આ જીવન જીવવાનો રાહ મળે એવું છે. બાકી તો તમે જુઓ ને આ વધારે પડતા ભણ્યા છે ને એ તો એ ઊભા વાહડા જેવા સિટીમાં રખડે, કોઈ દીકરીએ નથી દેતું. 45 વર્ષના રખડે. પૈસા એટલા છે ને ભણ્યા છે એટલું, શું આને દિવાળી મૂકવાની? અને વધારે પૈસા છે ને અહીંયા રોગ એટલા છે, 8 દે બીપી મપાવતા હોય. અને ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય કાંઈ ખાધું જ મર્યો. હવે લેવા શું પૈસા ને ઘર ફર્યા શું કરવું? ઓલા ખાવું કરે એની પાસે કંઈ છે નહીં, આમની પાસે ફર્યું છે તો ડોક્ટર ના પાડે. તમે જુઓ તો ખરા ઈશ્વરની રચના તો જુઓ. અમુકને દીકરા નથી ને એમ કે ભગવાન એકાદો દીકરો દે. અમુકને એવા કપાતર છે ને કે ભગવાન આના કરતા દીધો ન હોત તો સારું હતું. આમાં આપણે સમજવું શું? અમે તો ઘણી જગ્યાએ પ્રોગ્રામમાં જઈએ ને, કોઈ સાધુ સંતો હોય ને તો એના ભેગા અમને હોટ લઈ જાય કે હાલો ને બાપુ તમારા પગલા પડાવવા અમારે ઘરે. તો આપણે કે ભાઈ અમારા પગલા શું પાડવાનો? કે સાધુ સંતો ના હોય. ના એ કે હાલો આપણે સારું હાલો ને જાય, રાજી થાય. અમે અહીંયા જાય ચા પાણી બાપાણી કરીને પછી જાય. ઘરે જાય ને ઘરે અમારે બૈરા શું કે ખબર છે? એ કે બહાર ઉભા રહેજો, પોતા કર્યા છે, પગલા પડશે. અમને એમ થાય કે ઓલા મફત અમે આ મફત પાડવામાંથી છે તમે ના પાડો છો. બહાર કેમ જાય એ કે એ ભલે બહાર કેમ તમને પડાવતા હોય, આ અમે ઘડીએ નવરા નથી. પણ મારો કહેવાનો અર્થ શું છે? 2 સાચા છે, 2ને નિભાવી લેવાની વાત છે. કારણ કે તમે છે ને અમારા એકાદ દી જ પગલા પડાવો. હા 3 દી આવતા હોય તો તમે એમ કહો બજારમાં પાડો, આ નવરા નથી. અને અમારા બૈરા છે ને 360 દી રોટલા ખવડાવે એટલે એનું માનવું પડે. 2ને નિભાવવાની વાત છે. બધા બાપુ ઘરમાં 5-7 સભ્ય હોય ને, બધા બુદ્ધિશાળી ન હોય, બધા હરખું કમાતા ન હોય, બધા હરખા રૂપાળાય ન હોય, બધા હરખા વ્યવસ્થિત ન હોય ટૂંકમાં, પણ નિભાવી લેવાની વાત છે. પછી આપણે ઘરમાંથી જે ખોટા વંટોળિયા ઊભા કરીને એ બાપુ ઘરનું કોઈ દી સારું થાય નહીં જિંદગીમાં. એટલે જલાની ઝૂંપડી આવ્યા પછી અખિલ બ્રહ્માંડના માલિકને બૈરું આપી દીધું. અને પછી ભગવાનને એમ થયું કે હારું હવે આ બૈરાને મૂકવું ક્યાં? એવા નિમાધારી નર ને નારી હતા બાપુ. તમે જોવો તો ખરા. સગાળસાને અહીંયા આવે ને દીકરો કપાવે, મોરધ્વજ રાજાને અહીંયા આવે ને કરવત મુકાવે, હરિશ્ચંદ્ર રાજાને એમ કે તારું બૈરું વેચીને મારું દેણું ભર. સીબી રાજા તમે જોવો તો ખરા, હોલાને ને સીબી રાજાને શું હગું થાય? તમે આટલા બધા બેઠા, કોક તો મને કહો શું હગું થાય? અયોધ્યાનો મહારાજા હતો એ એક હોલાની ભારોભાર બાપુ માટી પોતાનો દેહ ચીરી અને બાપુ હોલાની ભારોભાર માટી આપી એટલે કેવડી વાત કહેવાય. આપણે એક માગણ આવે ને જો બટકો રોટલો ન દઈએ કે તો બાપુ આપણા ઇતિહાસમાંથી ડાઘ ન લાગે? શું આપણા ઇતિહાસ છે એ તો તમે જુઓ. એટલા જ માટે કહું છું કે ધર્મ ધ્રુજો પુરુષ ન. આ સગાડસાની આ દીકરો કપાયો, વાત લાંબી છે, પણ એ પછી દીકરાને કપાયો ને પછી કે હવે તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. જાણીતો ઇતિહાસ.
એ થાળીને ઠેબુ મારીને બાપુ એ ઊભા થઈ ગયા ને એ તેથી સગાડ છે ભાંગીને ભૂકો થઈ ગયા હો. એ કરે તારી ભલી. આ દીકરો કપાયો ને હવે કેસ ખાવું નથી, હવે હું કરું? તેથી બાપુ વાણિયાની દીકરી રણચંડી બની હતી હો. જો આ દીકરીઓ આ છે ને દીકરીઓ પોતાનું ઘર પરિવાર કુટુંબ છોડી અને પારકાને પોતાના કરે ને પોતાના પારકા કરે એટલું સમર્પણ છે. આ તો બાપની આબરૂ આડી આવતી હોય એટલે તમારા ઘરનું પાણી ભરે ને તમારા દુઃખ વેઠે. બાકી એ ધારે ને કે તારા ઘરનું પાણી નથી ભરવું, કટકા કરી નાખો તોય ન ભરે. આ પાપડની મેં હમણાં વાત કરી ને, પાપડે ન ભાંગે અને તમે રોતા થઈ જાઓ. શક્તિ છે. તેથી રણચંડી બની બાપુ એક ચંગાવતી વાણિયાની દીકરી સગાડસાને કીધું ઈ કે બેહી જાઓ, તમે બેહી જાઓ, ઈ બાવા નવું હું સંભાળી લઈશ. નામ સાતું હાલતો થયો ને, ડેલી આડી કરીને આડી ફરી હો ભાઈ, હણકો કાઢી વાળ છૂટા મૂકી હાથમાં કટાર લીધી. એ બાપુ ક્યાં જાવ છો? બેહી જાઓ. કે બેહી જાઓ, જેમ આવો કે નથી જવાનું. અખિલ બ્રહ્માંડનો માલિક ધ્રુજવા માંડ્યો હો ભાઈ. અને આ દીકરીઓ રણચંડી બને ને, આ તો હું એટલા માટે મેં હમણાં એટલે જ કીધું તમે તમારી જાતને ભૂલી ગયા. મહાપુરુષો તો એમ કે 3 વસ્તુ ઉપર પડદો હોવો જોઈએ. એક અનાજ ઉપર, એક સંપત્તિ ઉપર અને એક દીકરી ઉપર. આ 3 ઉપરથી પડદો હટી જાય ને એટલે એની કિંમત ઘટી જાય. લખવું એને લખી લેજો. એક અનાજ તમારું ઉઘાડવું પડ્યું હોય ને, રસોઈ બનાવેલી ઘરમાં ઉઘાડી પડી હોય ને, તમને ખાવાની ઈચ્છા ન થાય. ફળિયામાં હોનાનો હાર પડ્યો ને તો આપણને એકદમ ન હા પડે કે આ હોનાનો હાર હોય. અને એક દીકરી ગમે એવા કપડાં પહેરીને ગમે એવા નાટક કરતી જતી હોય ને એટલે માણા તરત જ એમ કે આ દીકરીમાં કાંઈ છે નહીં. આ 3 વસ્તુ ઉપર બાપુ મહાપુરુષે કીધું પડદો રાખજો. અને પડદો હશે ને તો જ એની કિંમત રહેશે. લખવું હોય તો લખી લેજો. એટલે ઈ ચંગાવતી કહે છે કે બાપુ બેહી જાઓ, જેમાં વગર નથી જવાનું. અખિલ બ્રહ્માંડનો માલિક મીડો ધ્રુજવા. તેથી ચંગાવતી કહે છે કે બાપુ બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામ નો આય કોઈ નો જાય નિરાશ. હવે બેઠો થઈશ માં બાવા, તને જમ્યા વિના નહીં દઉં જાવા. બેહી જા. મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે ને, ફાડીને બાવા રાંધીને તને ખવડાવું. તું ચા હજી અમને ઓળખત? આમ કટાર કરી અને આમ પેટમાં મારવા ગયો તો અખિલ બ્રહ્માંડનો માલિક ચોટી ગયો. બસ કર માં, બસ કર. તેથી દીકરીએ આબરૂ રાખી હતી.